જરાક વિચારો, એક જ દેશ જ્યાં એક તરફ થાર જેવું સૂકું રણ છે તો બીજી બાજુ ગાઢ વરસાદી જંગલો અને આ બધાની ઉપર જાણે તાજની જેમ શોભે છે દુનિયાના સૌથી ઊંચા બરફથી ઢંકાયેલા પર્વતો. આ કોઈ કલ્પના નથી, આ વાસ્તવિકતા છે. આ છે આપણા ભારતની ભૂગોળ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. આ નકશો આપણો ગાઈડ બનશે અને આપણે સાથે મળીને ભારતની ભૌગોલિક અજાયબીઓને નજીકથી જોઈશું. હિમાલયના એ બર્ફીલા શિખરોથી લઈને દૂર દરિયામાં આવેલા નીલમ જેવા ટાપુઓ સુધી. હવે ભારતની આ ભવ્યતાને સમજવા માટે સૌથી પહેલાં એના કદને સમજવું પડે. કારણ કે અહીં આંકડાઓ ખાલી આંકડા નથી પણ એક મોટી વાર્તાની શરૂઆત છે. 3.28 મિલિયન ચોરસ કિલોમીટર. આ આંકડો ભારતને દુનિયાનો 7મો સૌથી મોટો દેશ બનાવે છે. વિચાર તો કરો, આટલી વિશાળ જમીન પર કેટલી બધી વિવિધતા સમાયેલી હશે. જો આપણે ઉત્તરમાં કાશ્મીરથી શરૂ કરીને દક્ષિણમાં કન્યાકુમારી સુધી જઈએ તો આ અંતર છે 3214 કિલોમીટરનું. એક છેડે બરફ તો બીજા છેડે હિન્દ મહાસાગર. આટલું અંતર કાપતા તો ટ્રેનને પણ 2 દિવસથી વધારે સમય લાગી જાય. અને એ જ રીતે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી એની પહોળાઈ છે 2933 કિલોમીટર. આ લંબાઈ અને પહોળાઈ જ ભારતની ભૌગોલિક ઓળખનો પાયો નાખે છે. સારું, તો આપણે એ તો જોયું કે ભારત કેટલો વિશાળ છે. પણ હવે સવાલ એ છે કે આટલા મોટા દેશની આસપાસ કોણ છે? એની સરહદ ક્યાં અને કોની સાથે જોડાયેલી છે? ચાલો જોઈએ. ભારત કુલ 7 દેશો સાથે જમીની સરહદ ધરાવે છે. પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરમાં ચીન, નેપાલ અને ભૂટાન, અને પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર. અહીં એક રસપ્રદ વાત છે. મોટાભાગના લોકોને લાગશે કે ચીન કે પાકિસ્તાન સાથે આપણી સરહદ સૌથી લાંબી હશે. પણ હકીકતમાં ભારતની સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે છે, લગભગ 4100 કિલોમીટર. એ પછી ચીન અને પાકિસ્તાનનો નંબર આવે છે. આ સરહદો માત્ર રેખાઓ નથી પણ ઇતિહાસ અને રાજકારણની જીવતી જાગતી સાક્ષી છે. આ સરહદોના નામ પાછળ પણ આખો ઇતિહાસ છુપાયેલો છે. જેમ કે રેડ ક્લિફ લાઇન, જે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને અલગ કરે છે અને જેણે ભાગલાની વેદના જોઈ છે. મેકમોહન લાઇન, જે હિમાલયની ઊંચાઈઓ પર ભારત-ચીન સરહદ નક્કી કરે છે. ડ્યુરન લાઇન અફઘાનિસ્તાન સાથેના સંબંધોની નિશાની છે. અને એલઓસી એટલે કે લાઇન ઓફ કંટ્રોલ, જે કાશ્મીરની જટિલ વાસ્તવિકતા દર્શાવે છે. હવે થોડુંક ટાઈમ ટ્રાવેલ કરીએ. ચાલો લાખો વર્ષો પાછળ જઈએ અને પૃથ્વીના ઇતિહાસની એક સૌથી મોટી અને નાટકીય ઘટનાને સમજીએ. એક એવી ટક્કર જેને ભારતીય ઉપખંડનો ચહેરો જ બદલી નાખ્યો. આ ભૌગોલિક નાટકના 2 મુખ્ય પાત્રો હતા. એક હતી ઉત્તર તરફ સરકતી ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ, જેના પર આપણો ભારત દેશ સવાર હતો, અને બીજી હતી સ્થિર યુરેશિયન પ્લેટ, જે એની રાહ જોઈ રહી હતી. તો થયું એવું કે લાખો વર્ષો સુધી ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકતી રહી અને પછી ધડામ એ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ. આ ટક્કર એટલી જબરજસ્ત હતી કે 2 પ્લેટો વચ્ચેની જમીન દબાઈને કાગળની જેમ વળીને આકાશ તરફ ઊંચકાવા લાગી અને એમાંથી જન્મ થયો દુનિયાની સૌથી યુવાન અને સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયનો. અને આ ટક્કરનું પરિણામ આજે આપણી સામે છે. આપણી શાન હિમાલય પર્વતમાળા, જેને વિશ્વની છત પણ કહેવાય છે. અને મજાની વાત તો એ છે કે આ પ્રક્રિયા હજી ચાલુ છે. આજે પણ એ પ્લેટો એકબીજાને ધક્કો મારી રહી છે અને એટલે જ હિમાલય દર વર્ષે થોડો ઊંચો થઈ રહ્યો છે. ખરેખર એક જીવંત પર્વત. અને આ પર્વતમાળાનો મુગટ છે માઉન્ટ એવરેસ્ટ. 8848 મીટરની અકલ્પનીય ઊંચાઈ સાથે એ ગર્વથી ઊભો છે. આ કુદરતની તાકાતનું સૌથી મોટું ઉદાહરણ છે. સારું, તો હિમાલયની આટલી ઊંચાઈઓથી હવે થોડા નીચે ઉતરીએ. ચાલો દક્ષિણ તરફ આગળ વધીએ અને ભારતના બીજા ભૌગોલિક સ્વરૂપો જેમ કે મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને દરિયા કિનારાને પણ જોઈએ. આપણે ભારતની જમીનને મુખ્યત્વે 5 ભાગમાં વહેંચી શકીએ. સૌથી ઉપર ઉત્તરના પર્વતો, પછી ગંગા યમુનાના વિશાળ અને ફળદ્રુપ મેદાનો, ત્યાર પછી દક્ષિણનો ખનિજોથી ભરપૂર ઉચ્ચ પ્રદેશ, બંને બાજુએ આવેલા દરિયા કિનારાના મેદાનો અને છેલ્લે સમુદ્રમાં આવેલા ટાપુઓ. આમાં 2 પ્રદેશો વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. એક તરફ છે
ઉત્તરના મેદાનો જે પ્રમાણમાં નવા સપાટ અને ખૂબ જ ફળદ્રુપ છે કેમ કે તે હિમાલયમાંથી આવતી નદીઓના કાપથી બન્યા છે અને બીજી તરફ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે પૃથ્વી પરના સૌથી જૂના અને કઠણ ખડકોથી બનેલો છે એક જગ્યાએ ખેતી છે તો બીજી જગ્યાએ ખનિજોનો ભંડાર છે અને વાત આટલેથી નથી અટકતી. પશ્ચિમમાં થારનું વિશાળ રણ છે, પૂર્વ અને પશ્ચિમ કિનારા પર દરિયાઈ મેદાનોની સાંકડી પટ્ટીઓ છે અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની બંને ધાર પર પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જેવી પર્વતમાળાઓ પણ છે. આટલી બધી વિવિધતા એક જ દેશમાં. આપણી આ ભૌગોલિક યાત્રા હવે એના છેલ્લા પડાવ પર છે. ચાલો મુખ્ય જમીનથી થોડા દૂર જઈએ, સમુદ્રની વચ્ચે, અને ભારતના બે અમૂલ્ય રત્નો એટલે કે એના ટાપુ સમૂહોની મુલાકાત લઈએ. સૌથી પહેલા પૂર્વમાં બંગાળની ખાડીમાં આવેલા અંદમાન અને નિકોબાર ટાપુઓ. આ 500થી પણ વધુ ટાપુઓની એક લાંબી શૃંખલા છે અને આ ટાપુઓ જ્વાળામુખીમાંથી બન્યા છે. અહીં ગાઢ જંગલો, સફેદ રેતીના દરિયા કિનારા અને અદ્ભુત દરિયાઈ જીવન જોવા મળે છે. પણ ભારતના બંને ટાપુ સમૂહો એક સરખા નથી. આંદામાન અને નિકોબાર જ્વાળામુખીથી બનેલા પર્વતીય ટાપુઓ છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્રમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ કરોડો નાના નાના દરિયાઈ જીવો જેને પરવાળા કહેવાય છે એનાથી બનેલા છે. એટલે જ એ સપાટ છે અને પરવાળાના ખડકોથી ઘેરાયેલા છે. અહીં એક મજેદાર ભૌગોલિક હકીકત એ છે કે આંદામાન ટાપુઓ અને નિકોબાર ટાપુઓને 10 ડિગ્રી ચેનલ નામની એક સાંકડી દરિયાઈ પટ્ટી અલગ પાડે છે. આ નામ એને 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર આવેલા હોવાથી મળ્યું છે. તો આપણે જોયું, બરફથી ઢંકાયેલા પહાડોથી લઈને પરવાળાના ટાપુઓ સુધી, રણની રેતીથી લઈને ગાઢ જંગલો સુધી, ભારતનું ભૂગોળ ખરેખર કુદરતની શક્તિ અને એની અનંત વિવિધતાની એક જીવતી જાગતી ગાથા છે. કરોડો વર્ષોની કુદરતી પ્રક્રિયાઓએ આ અદ્ભુત ભૂમિનું નિર્માણ કર્યું છે. આ બધું આપણને અંતે એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું કોઈ દેશનો ભૂગોળ તેના ઇતિહાસ, તેની સંસ્કૃતિ અને તેના ભવિષ્યને આકાર આપી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું જોઈએ.